સ્ટુડન્ટ્સ, બેટા આપણે ઓલરેડી બાંધવાના માણસ નામનો લેસન જે શરૂ કરી ચૂક્યા છીએ. એનું સેશન 1 છે પૂરું થયું અને સેશન 2 પાર્ટ 2 છે એ અત્યારે શરૂ કરવા જઈએ. બેટા આપણે પાર્ટ 1 ની અંદર શું જોયું હતું? બહુ ઝડપથી જે જોઈ લઈએ તો મણિભાઈને જેલમાંથી મુક્ત કરી દીધા હતા સરકારે જપ મારીને, અને એ ઘરે આવતા હતા. તો એ એવી કલ્પના કરતા હતા. શું કલ્પના કરતા હતા? કે મારા પિતા છે એ મને જોઈને આનંદિત થશે, દુબળા થઈ ગયા છે એટલા માટે દુઃખ અનુભવશે, પણ કંઈ બોલશે નહીં. પણ મારી માતા તો એકદમ સોના જેવો ચળકતો લોટો છે લઈને મને પાણી આપશે, આંસુરા ભરી દેશે કારણ કે હું દુબળો થઈ ગયો છું, વગેરે વગેરે વસ્તુઓ છે. આપણે બહુ સરસ રીતે, અને એમાંથી સરી પડ્યો હતો કે બા ઘૂંટો તાણે છે, લાજ કાઢે છે, લાજ ન કઢાય, પછી ઘરેણા ન પહેરવા. અને એને અચાનક પણ યાદ આવી ગઈ હતી પોતાની પત્ની હીરા, કે હીરાને તો ઘરેણાનો બેહદ શોખ હતો. એના 5 સ્ટેપ આપણે જોયા હતા કે પિતાને ત્યાંથી મળેલા ઘરેણા એ પહેરતી હતી. 7 પેઢીના દોરને તે લગ્ન હોય તો પોચો હાર સાંકળા કાઢીને પહેરતી હતી. પોતાના શ્રીમંત પાસે ઇતિહાસાઈ કળા કરાવીને જ એ જંપી હતી. તો ત્યાં સુધી પહોંચ્યા હતા. ને હવે બેટા બહુ જ અગત્યની સ્ટોરી છે આપણી આ પાર્ટ 2 ની અંદર છે, શરૂ થવા જઈ રહી છે. મણિભાઈ શું કહેતા હતા? શું બેટા? મણિભાઈ કહે છે કે છોકરો હવે મોટો થયો હશે. જોજો બેટા, વેરીભાઈ એનો પુત્ર છે મણિભાઈ, એની પત્નીનું નામ છે હીરા અને એના પુત્રનું નામ છે રાવજી. બેટા તમને ટેક્સ્ટબુકની અંદર છે એકાદ વખત રવજી આપ્યું છે, 2 વખત રાવજી આપ્યું છે, તો આપણે આમ જ ચલાવવાનું રહેશે. મણિભાઈ કહે છે કે હું જ્યારે જેલમાં ગયો ત્યારે છોકરો છે એ થોડું ચાલવા શીખ્યો હતો અને હવે તો મોટો થયો હશે. કોણ વિચારી રહ્યું છે બેટા? તો કે છે મણિભાઈ. કઈ તરફ જતા જતા? જેલમાંથી ઘર તરફ જતા જતા એને સૌથી પહેલા કોણ યાદ આવ્યું હતું બેટા? તો કે વેરીભાઈ યાદ આવ્યા હતા. પછી કોણ યાદ આવ્યું હતું? માતા યાદ આવી હતી. માતાના કોંડામાંથી હીરા છે એના દાગીના ઘરેણા એ યાદ આવી. અને હવે એનો પુત્ર રાવજી છે એને યાદ આવે છે. ને લેખિકા કહે છે કે એ તો સારું થયું કે હું આ રાવજી છે એના જન્મ પછી જ મહાત્મા ગાંધીના ભાષણમાં ગયો હતો. નહીંતર મહાત્મા ગાંધીના ભાષણમાં તો આવી વાતો આવી જાય. કેવી? તો કે બ્રહ્મચર્યની, બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પણ મણિભાઈ કહે છે કે એ તો મને પેલી અહિંસા કરતાં વધારે અઘરું નહોતું લાગવાનું. બ્રહ્મચર્ય તો રાખી શકે છે પણ અહિંસા એ અહિંસક બની શકતો ન હતો. ને એ સારું થયું કે આનો જન્મ થયો પછી જો મહાત્મા ગાંધીના સત્યાગ્રહની અંદર જો કંઈ નહીં, ચલો હવે બધું પૂરું થયું એમ કરી અને એ ઘર તરફ છે એ જતો હતો. હવે ધ્યાનથી સાંભળજો દરેક સ્ટુડન્ટ. એનું મનોમંથન હજુ ચાલુ છે. મણિભાઈ કહે છે કે હવે મને છે એ ઘરે જવું હતું. ઘરની અંદર તો કે છે મારા કરચલીવાળા માતા પિતાના મુખના દર્શન કરવાની એની ઈચ્છા હતી. પછી સગા સ્નેહીઓ છે એના એક આવકાર ભર્યા સ્નેહાળ એવો આવકાર એને પામવો હતો. એની માટે મન તરસતું હતું. જોકે એ જ્યારે જેલમાંથી નીકળ્યો ત્યારે એના સાથીઓએ તેને એવું કહ્યું હતું. શું કીધું હતું? કે મણિભાઈ પાછા જલ્દી આવી જજો. હા મણિભાઈ, આવું કહ્યું હતું. પણ હવે મણિભાઈનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. ઢીલું વિશેષણ. એને વતનમાં જવું હતું, ઘરે રહેવું હતું, હીરા સાથે રહેવું હતું અને માતા અછું ના કરે એટલે ખૂબ લાડ લડાવે એ બધું માણવું હતું. એટલા માટે હવે એની જેલમાં પાછા જવાની ઈચ્છા ન હતી. આપણા લેખિકા ધીરુભાઈ પટેલ કહે છે કે એ હજુ આગળ વિચારી રહ્યો છે. શું વિચારી રહ્યો છે? તો કે ગામના લોકોએ મારું કંઈક સ્વાગત કરશે. કલ્પના છે. કલ્પના અને વાસ્તવિકતામાં શું ફરક પડશે જુઓ. ગામના લોકો છે કે મીટિંગ ભરશે, મારું સ્વાગત કરશે, કદાચ હારે મને પહેરાવશે. ને ભલા હશે તો કોઈ માસ્તરને નિશાળમાંથી લઈ આવશે ભાષણ કરવા માટે. તો મણિભાઈ વિચારે છે. તો વિચારતા ઊંડા ઉતરે છે. તો એ
માસ્તરે મારી માટે ભાષણ કર્યું હશે તો મારે પણ સામો જવાબ આપવો પડશે, મીન્સ મારે ટૂંકું ભાષણ કરવું પડશે અને છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય આવું બોલવું પડશે. ભારત માતા કી હિન્દી, આ હિન્દીનો માળો કેવો છે ને? કંઈ નહીં, ચલો એ તો આવડી જશે. આ ગુજરાતી બરાબર ના આવડ્યું, મહાત્મા ગાંધી કહેતા હતા એમ કે બધું આવડી જાય. એ કંઈ ખોટું અમથા કહેતા હશે? મીન્સ મહાત્મા ગાંધી કે એ બધું સાચું જ કહે છે. જે રીતે ગુજરાતી બહુ સરસ રીતે આવડી ગયું એમ હિન્દી પણ મને આવડી જશે, ભાષણ કરી શકીશ, મહાત્મા ગાંધી કી જય, ભારત માતા કી જય એવું બોલી શકીશ. એવો અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા કોની ઉપર છે? મણિભાઈને મહાત્મા ગાંધી ઉપર છે. ઓકે, પછી એને એમ કહે છે કે મારે આવી રીતે છે ભાષણ કરવું પડશે, સામો જવાબ આપવો પડશે અને એના પગલાં છે ગામ જાપા તરફ છે વળી રહ્યા. આવું વિચારતા વિચારતા એ પોતાના મહોલ્લામાં પ્રવેશ્યો, પોતાની ગલીમાં, સ્ટ્રીટમાં છે પ્રવેશ્યો. તો ચાટ પાસે કેટલાક કૂતરાઓ હાંફતા હાંફતા બેઠા હતા. ચાટ કૂતરાને ખાવાનું નાખવાનું પથ્થરનું ઊંડું ગોળાકાર સાધન, શબ્દ સમૂહ માટે એક શબ્દ બેઠા. એક એ ચાટ પાસે છે એ કૂતરાઓ હાંફતા હાંફતા બેઠા હતા. હું ચાલી આવતો હતો, એ દ્રશ્ય એકદમ પરફેક્ટ આપણી આંખ સામે પસાર થાય છે. બટ એકદમ દુબળો પાત્ર, બિચારો માતાનો સ્નેહ છે, ઝંખે છે, માતા પિતાનો હીરાને મળો છે, પુત્રને મળવો છે, એ આવી રહ્યો છે. સરસ મજાનો મહોલ્લો, ચાટ પણ દેખાણી, કૂતરાઓ હાંફી રહ્યા છે એનું પણ સરસ વર્ણન. અને એમાંથી એક કૂતરાએ આંખ ખોલી મણિભાઈ સામે જોયું. પહેલા બસીને અને પછી પૂંછડી પટપટાવીને કૂતરાઓએ મણિભાઈનું સ્વાગત કર્યું. તમારો મોસ્ટ ટાઈમ ડિમાન્ડ સેન્ટેન્સ ક્વેશ્ચન પૂરો થયો. મહોલ્લાના કૂતરાઓએ મણિભાઈનું સ્વાગત કેવી રીતે કર્યું? તો કે છે પહેલા બસીને પછી પૂંછડી પટપટાવીને. એ પણ બહુ સરસ મજાની રીત છે, શૈલી છે એ લખવાની, લેખિકાની. એમાં હાવભાવ પણ આવી જાય છે. કેમ? તો કે જ્યાં દુબળો થઈ ગયેલો છે તો કૂતરા ઓળખી ન શકે એટલે એને બસ્યા. નજદીક આવ્યો, જોયું ત્યારે ખબર પડી કે આપણો મહાલ્લાનો જ માણસ છે એટલે પૂંછડી પટપટાવી ખુશ થયા. આ બધી જ વસ્તુ બેટા ઓછા શબ્દોમાં લેખિકા ભરી શકે છે. લેખિકાની કલમની તાકાત છે. ઓકે, અને ઝડપથી એની માતા છે એનો હેતાળ અવાજ એને સાંભળવો હતો. માતાને મળવા માટે તરપાપડ છે. અધીરો થઈ અને આમ આગળ જુએ છે. તો દરેકે દરેક સ્ટુડન્ટ બેઠો, આ મહોલ્લો છે, અહીંયા ચાટ છે, કેટલા કૂતરાઓ હતા. આમ આગળ જોયું, આ મણિભાઈનું ઘર છે. તો અહીંયા ઘરની બહાર જે પાટ પડી રહે છે એની ઉપર જે મણિભાઈ બેઠા હોય છે એ પાટ પર કોઈને જોયા નહીં. એટલે મણિભાઈ જે વિચારમાં પડી ઘર તરફ જતા મણિભાઈ શા માટે વિચારમાં પડી ગયા, શા માટે ચિંતિત થઈ ગયા? તમારો તો માઇન્ડમાં આન્સર શરૂ થઈ ગયો છે. કારણ કે આ પાટ ઉપર હંમેશા માટે ઘર પિતા છે બેસી રહેતા હતા, એની બદલે આ પાટ ખાલી છે. ધક ધક કરતા હૃદય એણે આગળ પગલાં માંડ્યા. વિચાર્યું કે મોટા કંઈ માંદા તો નહીં હોય. મોટા એટલે પોતાના પિતા વૈરીભાઈ માંદા સાજા તો નહીં હોય. એવા અનેક સારા મોડા વિચાર સાથે એ છે એ આમ આગળ વધ્યા. ત્યાં તો જેવા અહીંયા ખડકી પાસે પહોંચ્યા એટલે ભારેખમ ખીલા ચડેલી પેલી ખડકીનું બારણું છે એ બંધ થઈ ગયું. મણિભાઈ કહે છે, અરે આ ખડકી તો કોઈ દિવસ બંધ થઈ ન હતી, વર્ષો સુધી બંધ નહોતી થતી. અરે મણિભાઈની સાંભળમાં તો નહીં જ, અને આજે આ ખડકી બંધ થતી તો નાનકડી ઝાપડી બંધ થતી, ને આ ખડકી બંધ થઈ ગઈ. નક્કી કાંઈક છે એવું એને લાગ્યું. અને એણે બેટા ખડકી છે એની અહીંયા લટકતી છે ભારેખમ સાંકળ. સાંકળ પણ કેવી ભારેખમ સાંકળ છે એની જરા ખખડાવી. કોઈ ઉત્તર ના આપ્યો એટલે
એટલે ભારેખમ સાકર જરા આ મોટીથી જોશથી છે એ કકડાવી. બા, એ બા, હું આવ્યો. લેખિકા કહે છે કે અંદર મીન્સ ઘરની અંદર અને બહાર એક સરખી જ નિઃશૂન્યતા, નિઃશબ્દ. બહાર પણ કોઈ અવાજ નહીં, અંદર પણ કોઈ અવાજ નહીં. મણિભાઈ અચાનક જાણે બહુ થાક લાગ્યો છે એવું લાગે, પોતાના પગ દુખે છે. એને ખભે લીધેલો પેલો બગલ થયેલો છે એ અહીંયા પાટ પર મૂક્યો અને બેઠા. ત્યાં તો બેટા આ ઘરની સામેની મેડી, ઉપલી મેડીની બારી છે એ ખુલી ને ધડાધડ વસાઈ ગઈ. મણિભાઈ ત્યાં બેઠા. ત્યાં તો બેટા આ પોતાનું જ ઘર, એમાંથી અવાજ આવ્યો સિંહ ગર્જના. વેરીભાઈને પિતા શું બોલ્યા? જીઓ છે તો કે છે હું મણિભાઈ. મણિયો તો ચારનો મહાણ ભેગો થયો. મહાણ એટલે સ્મશાન ભેગો થઈ ગયો, મરી ગયો. હેડ તો નહીં ભાડ્યો હોય તે મહાત્મા વાળો. કોણ બોલે છે? કોને કહે છે બેટા? વેરીભાઈ બોલે છે, પોતાના પુત્ર મણિભાઈને કહે છે. આ સેન્ટેન્સ પરથી શું જાણવા મળ્યું બેટા? કે આ વેરીભાઈને પોતાનો પુત્ર મહાત્મા ગાંધીના સત્યાગ્રહમાં જોડાયો એ નથી ગમ્યું, અને જ્યારથી ગયો ત્યારથી મારો પુત્ર મણિભાઈ મરી ગયો છે એવું એણે સમજી લીધું. હવે એ ઘરમાં નહીં આવવા દે. અને બિચારો છે એને તો એવું કહી દીધું કે મણિભાઈનો પેલો વેરીભાઈનો મણિયો તો ચેતાડોનો મહાણમાં ગયો, સ્મશાનમાં ગયો. હેડતો નહીં ભાડ્યો હોય તો મહાત્મા વાળો. અને મણિભાઈએ અહીંયા મૂકેલો પાટ ઉપર મૂકેલો બગલ થયેલો ફરી પાછો ખબર લીધું અને બગલ થયેલામાં રસ્તામાં ખાવા માટે લીધેલા ગાંઠિયાનું પડીકું છે. આ ચાટની અંદર જે નાખી દીધા ગાંઠિયા. પહેલાં તો બધા કૂતરાઓ છે આવ્યા ભેગા મળ્યા, પૂંછડી પટપટાવી, પણ એ ગાંઠિયાને સૂંઘી ને જવા માટે ખાધા નહીં. તો મણિભાઈ કહે છે કે તમે તે જાઓ ત્યારે, મીન્સ મારા પિતાએ તો મારો ત્યાગ કર્યો, માતાએ મારો ત્યાગ કર્યો, અને કૂતરાઓ તમે પણ મેં આપેલા ગાંઠિયા નથી ખાધા, જાઓ ત્યારે. મણિબાઈએ પાછું વાળી જોયા, એક પણ વખત પાછું વાળી જોયા વગર બાપ દાદાનો મહોલ્લો ભારે હૃદયે છોડ્યો. એ ચાલવા માંડ્યા. શું કરવું એ સમજાતું ન હતું. કોને નહોતું સમજાતું બેટા? મણિભાઈને સમજાતું ન હતું. આવે વખતે શું કરવું જોઈએ? તો કે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. હા, પેલું શું? યસ હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. આ બધું બેટા ક્યાંથી શીખ્યો છે? એ જેલમાંથી મહાત્મા ગાંધી પાસેથી, એનું પડખું સેવેલા વિદ્વાનો છે એની પાસેથી શીખ્યો. હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. મનમાં વિચારે. પણ કે છે મહાત્મા ગાંધીજીને ક્યાં ખબર છે કે મારા બાપ વેરીભાઈ એક વખત વિફરે પછી કોઈ નહીં. ગમે એટલું સમજાવ, પથ્થર પર પાણી, બીજાના પર કોઈ ફેર પડે. એવું વિચારતો બેઠા પહેલાની રીતે આવ્યો, હવે આ રીતે જઈ રહ્યો છે, પાછો જઈ રહ્યો છે. સારું, ત્યારે હવે હું પાછું સાબરમતી આશ્રમમાં ચાલ્યો જઈશ. એણે શું નિશ્ચય કર્યો મણિભાઈએ ઘરેથી નીકળીને? હું સાબરમતી આશ્રમમાં જઈશ, ત્યાં રહીશ, રેડિયો ગાતીશ, કાં તો સત્યાગ્રહમાં જોડાય અને ફરી જેલમાં જઈશ. પણ આ વખતે હું ડાહ્યો થઈને રહીશ, કોઈને મારીશ નહીં, કોઈના ઉપર હાથ નહીં ઉપાડું. આવું એ વિચારતો કોણ જઈ રહ્યો છે બેટા? મણિભાઈ છે, જઈ રહ્યા છે. તો જઈ રહ્યા છે તો બેટા વચ્ચે ચોરો આવ્યો. જ્યાં ચાર રસ્તા પડતા હોય ને, આ ચોરો આવ્યો. ચોરા પર કેટલાક વડીલો બેઠા હતા. એની અંદર
મગનિયો બેઠો હતો. મગનિયો છે આ મણિભાઈને જોઈને ઉત્સાહથી ઊભો થઈ ગયો. કોને મળવા માટે? મણિભાઈને મળવા માટે. પણ આજુબાજુ બેસેલા વડીલોને જોઈ દબાઈને બેસી ગયો. મણિભાઈએ જોયું કે બધા લોકોએ મારો ત્યાગ કર્યો છે, બહિષ્કાર કર્યો છે. મારો મિત્રે મને મળવા ન આવ્યો. એ જાય છે ત્યારે લોકો જાણીને જોયો ન જોયો કરતા હતા, નજરઅંદાજ કરતા હતા, ઇગ્નોર કરતા હતા. તો મણિભાઈ પણ આવતા માણસો છે ને દેખાતા ન દેખાતા એ આગળ વધતા હતા. એમાંથી એકે મણિભાઈને કહ્યું, ક્યાં હેડ્યું સુંદરણા? પણ મણિભાઈ તો આમ ચાલ્યા જ જાય છે, ઉત્તર ના આપ્યો. મણિભાઈ કહે છે કે કોણ જાણે. એ સાંભળવાની સામો જવાબ આપવાની ઈચ્છા ન થઈ. એવા આમ પાછા ફરીને તો સુંદરના કેમ બોલ્યો એ પૂછવાની ઈચ્છા ન થઈ તો ચાલતા હતા. એ તો સારું કહ્યું કે સામે જોઈતો રાત મળ્યો. કોણ મળ્યું? કઈ વ્યક્તિ મળી? જોઈતો રાત. એ જોઈતો રાત મળ્યો. એણે મણિભાઈને બધી વાત કરી, શું બન્યું છે શું નહીં. એ તો સારું કર્યું આ મળી ગયો ભાગોળે, નહીતર પોતે તો સીધો ક્યાં જતો રહે? સાબરમતી આશ્રમમાં પાછો જતો રહેવાનો હતો. અને આ મળ્યો એને બધી હકીકત. શું હકીકત છે આવે છે લેસનમાં આગળ, આપણે અહીંયાથી જોઈએ કે એને બધી હકીકત કીધી. એટલે એ સત્યાગ્રહ આશ્રમમાં જવાની બદલે સુંદરના તરફ એના પગ વળ્યા. આવું બની જ કેવી રીતે શકે? આ કેવી રીતે શક્ય છે? મનમાં વિચારે. જોઈતો રાખતો જતો રહ્યો. પણ હા, આવું બન્યું હતું. શું બન્યું હતું? શું કામ બન્યું હતું? ધ્યાનથી સાંભળો. મસ્ત મજાની સ્ટોરી બેટા તમારી. આવું બન્યું હતું શું? તો કે હીરા એકલી ઘર માંડીને રહે. પાટીદાર મહોલ્લાના છેવાડે ઘર હતું, નાનકડું. પછી આગળનું વર્ણન પણ સરસ મજાનું છે. પહેલા તો પાટીદારનો મહોલ્લો, એના છેવાડે એક નાનકડું એવું સાદું સીધું ઘર છે. આંગણામાં ભેંસ બાંધી હતી. એની સામે છે કાથીથી ભરેલો ખાટલો હતો. એ ખાટલામાં આ હીરા છે બેઠી રાવજી પોતાના પુત્રને રમાડી રહી હતી. એનો મતલબ બેટા મણિભાઈ છે એ ક્યાં આવી પહોંચ્યા છે? પોતાના ઘર સુંદરણા આવી પહોંચ્યા છે. સુંદરણા કોણ રહે છે? માત્ર હીરા અને એનો પુત્ર રાવજી રહે છે. આવું કેમ થયું? એ તો વેરીભાઈ એની સાથે રહેતી હતી. કઈ નહીં, ચલો એ અત્યારે છે આવ્યો. એને જોયું કે હીરા છે એ રાવજીને રમાડી રહી હતી. જેવી તો હીરાએ મને જોયો, મિસ મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ ગઈ. આયા તમે? હાય કેવા થઈ ગયા છો? એમ કરી અને આંસુ લૂછ્યા. પણ મણિભાઈ તો હીરાની સામે જોઈ જ રહ્યો. એને આશ્ચર્ય થયું. મણિભાઈને કઈ વાતનું આશ્ચર્ય થયું? આન્સર શું થઈ ગયો છે? ઓકે, હીરાની સામે જોઈ રહ્યા. એમાં કયા બદલાવ આવ્યા છે જેનું આશ્ચર્ય થયું છે? હીરાએ ખાદીની જાડી દોડવેલી સાડી પહેરી હતી. ખાદીની સાડી તો ગાંધીવાદી લોકો પહેરે. હીરા તો મહાત્મા ગાંધીને મળી નથી, જેલમાં ગઈ નથી, સત્યાગ્રહમાં જોડાઈ નથી. પણ હા, એને તો ખાદીની જાડી ને દોડવેલી સાડી જે ગામની સ્ત્રીઓ પહેરે એ પહેરી હતી. અને દાગીનાની શોખીન એવી હીરા પર એક પણ દાગીનો ન હતો. એટલા માટે આશ્ચર્ય અનુભવ્યું. એને જોઈ જ રહ્યા. તો પેલી હીરા કહે છે કે આમ જોઈ શું રહ્યા છો? તો કે પણ તું હીરા? તો કે હા, તો હું જ ને. કેમ નથી વર્તાતી? પણ તારા દાગીના ક્યાં ગયા? ઘરેણા ક્યાં ગયા? ડોકું આવ્યું હશે આકાશમાંથી તે લઈ ગયું. હેડો એ વાત બધી મૂકો એક બાજુ. પહેલા બેસો, પાણી પીવો. બેઠા અને આ હીરા અને મણિભાઈ બંને શાંતિથી બધી વાત કરી.
હીરા સાસુ સસરાના ઘરેથી સુંદરના એકલી રહેવા શા માટે જતી રહી હતી? આન્સર સાંભળજો, બધા બચ્ચો. હીરાએ કહ્યું કે પિતાની મીન્સ વેરીભાઈની જોહુકમી વધી ગઈ હતી. માતા છે એ વિરોધ કરતી હતી પણ એમાં કંઈ દમ ન હતો. મીન્સ માતાનું ઘરમાં કંઈ ચાલતું ન હતું. વળી હીરાના પિયરિયાનું વલણ પણ બદલાયું હતું. હવે મેં દીકરીને સાસરીમાં મોકલી દીધી, પાછી ના રાખી. સાસરીવાળી નથી રાખતા, પિયરવાળી નથી. એટલા માટે અંતે હીરાએ પતિના પગલે ચાલી સુંદરનામાં એકલા રહેવાનો નિર્ણય કર્યો હતો. એ એકલી ત્યાં છે એ કહેતી હતી, પણ તું, હા, હું તો ઠીક કે કઈ મહાત્મા ગાંધીને મળ્યો, કેટલા મોટા મોટા માણસોને મળ્યો અને હું બદલાયો, પણ હીરા તું તો ક્યાંય ગઈ નથી, સુંદરનામાં જ. અને છતાંય ગાંધીના બધા વિચારો ને તે ઘરે બેઠા અપનાવ્યા. તો હીરાએ ટૂંકો ને ટચ જવાબ આપ્યો, જ્યાં તમે ત્યાં હું. તો હીરાની શું છે બેટા? પતિ નિષ્ઠા છે. શું છે? પતિ નિષ્ઠા છે. અને મણિભાઈની ગાંધી નિષ્ઠા છે. ગાંધીના પગલે ચાલે છે. તો પત્ની છે પતિ નિષ્ઠા છે, પતિના પગલે. જ્યાં તમે ત્યાં હું. તમે સત્યાગ્રહમાં જોડાયા, ગાંધીવાદી વિચારોને અપનાવ્યા, તો મારે પણ આવી જ સાડી પહેરવી જોઈએ, ખાદીની. મારે પણ ઘરેણાં ન પહેરવા જોઈએ. જ્યાં તમે ત્યાં હું. આવો ટૂંકો ને ટચ જવાબ આપ્યો. પણ મણિભાઈના મનનું કૌતુક પૂરું થયું નહોતું. એ વિચારતા હતા અને ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા. આમ જ્યાં દિલાસરી પેટાવવા જાય છે ત્યાં હીરાએ આમ ઝાપટ મારી પતિના હાથને અને એક સત્ય સમજાવ્યું. કયું સત્ય સમજાવ્યું? રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. મીન્સ કે ગાંધીજીને ખાદી ગમે છે, ઘરેણાં ગમતા નથી, તો વ્યસન પણ નથી ગમતા. મહાત્માના માણસ તમે થયા છો, સત્યાગ્રહમાં જોડાયા છો, જેલવાસ પણ સહન કર્યો, દુઃખ દર્દ સહન કર્યા, તો આટલા માટે થઈને મીન્સ વ્યસન પણ ન કરવું જોઈએ. રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. આમ બોલતા એને આમ ઝાપટ મારી હતી ને, પેન વેલી પત્નીના હાથની ઝાપટ છે એ ખાય, એનો પિત્તો જવામાં જ હતો. ત્યાં તો મણિભાઈ અને હીરાની નજર છે એક થઈ, બંને હસી પડ્યા, ગુસ્સો જતો રહ્યો. ત્યાં બેટા તમારો લેસન પૂરો થાય છે. કયો લેસન પૂરો થયો? મહાત્માના માણસ. સેકન્ડ સેશન છે એમાં કયા કયા ક્વેશ્ચન છે એ આગળ જરા જોઈ લો બેટા. તો હા, એક વાક્યમાં જોઈએ તો કૂતરાઓએ મણિભાઈનું સ્વાગત કેવી રીતે કર્યું? તો કે પહેલા બસીને પછી પૂંછડી પટપટાવીને એનું સ્વાગત કર્યું. એ ઘરે આવ્યા તો પાટ પર કયું દ્રશ્ય? તો કે પાટ પર કોઈ બેઠું ન હતું. પછી તો કે અંદર જાય છે તો કેવું કમાડ છે એ બંધ થઈ જાય છે. તો કે ભારે ખીલા જડેલું એવી ડેલી છે એ બંધ થઈ જાય છે. કોણ એના પર ગુસ્સે હતું? પિતા ગુસ્સે હતા. અને બેટા એ જ્યારે આમ પાછો જતો હતો ને કે કાંઈ નહીં, હું સત્યાગ્રહ કરીને પાછો જેલમાં જઈશ, ડાયો બનીને રહીશ, ને પછી મનમાં બોલ્યો હતો કે જો વેરીભાઈને એમ લાગતું હોય કે એનો મળ્યો છે ક્યારનોય મરી ગયો છે, તો મારે પણ બાપ મીન્સ મરી જ ગયો છે. પણ અચાનક ત્યારે એને માતા યાદ આવી, ગળે સોપારી જેવો ડૂમો જે ભરાઈ ગયો હતો. બાએ પણ કમાડ ન ખોલ્યું, ડેલી ન ખોલ્યું, એવો એને વિચાર આવ્યો હતો. ઓકે, એ ઘર તરફ આવે છે તો 2 માર્ક્સના આન્સરની અંદર જો એ ઘર તરફ આવે છે તો કેમ એ વિચારમાં પડી ગયો? તો કે જ્યાં પાઠ પર કોઈ બેઠું ન હતું, એને થયું કે કોઈ માંદું સાજુ હશે. અને ઘરની નજદીક આવે છે ત્યારે તો આ કમાડ ક્યારેય ડેલી ન બંધ રહેતી એવી ડેલી છે બંધ થઈ ગઈ હતી. એકવાર સાંકળ ખખડાવી, બીજી વાર મોટીથી સાંકળ ખખડાવી, તો પણ કોઈએ કંઈ જવાબ ન આપ્યો. ઓપલી મેળીની બારી ખોલી, ધડાધડ વંસાઈ ગઈ હતી. અને પછી પોતાના પિતાએ આમ ગર્જના કરીને કહ્યું હતું, જ્યો છે મણિભાઈ. વેરીભાઈનો મળ્યો તો 4નો મરી ગયો. આ બધી વસ્તુનું એને આશ્ચર્ય વિચાર છે, એના મનમાં આવા વિચારો આવ્યા કેમ કે આવું એની સાથે બન્યું.
કે જે હીરાએ ખાદીની જાડી દોઢવેલી સાડી પહેરી હતી. બીજું, દાગીનાની બેહદ શોખીન એવી હીરા પર એક પણ દાગીનો ન હતો. અને આ જોઈ અને એટલું તો આશ્ચર્ય થયું, સાથે બીજું આશ્ચર્ય એ થયું કે હું તો કેટલા માણસોને મળ્યો, કંઈ નવું શીખીને આવ્યો, પણ હીરા તો સુંદરણામાં જ છે, ક્યાંય ગઈ નથી. છતાં એનામાં આ પરિવર્તન, આટલી સાહસિક કેવી રીતે થઈ શકી? આ બધી વાતનું આશ્ચર્ય, કૌતુક એના મનમાં જાગ્યું હતું. તમારો ત્યાં પણ 2 માર્ક્સનો આન્સર છે એ પૂરો થયો. અને લાસ્ટમાં જ્યારે પેલી દિવાસળી પેટાવા જાય છે ત્યારે હીરાએ પતિને કયો સત્ય સમજાવ્યું? તો કે મહાત્માના માણસ થઈ ને બીડી ન પીવાય, વ્યસન ન કરાય, એ સત્ય એને સમજાવ્યું. ત્યાં બેટા તમારું સૌથી અગત્યનો મહાત્મા ગાંધીનું પાત્ર છે અંદર સમાયેલું, એવો એક અગત્યનો પાઠ કહો કે નવલિકા ધીરુબહેન છે એની અવ્વલ કૃતિ છે એ પૂરી થઈ. શેમાંથી લીધેલી? ઇન્કિલાબ જિંદાબાદમાંથી. ઓકે, હવે બેટા આ પાઠ તમે ધ્યાનથી વાંચશો તો તમને બધું આવડી જશે. બીજી વસ્તુ ધ્યાનથી સાંભળો. આ જે પાઠ છે ને બેટા, એમાં પેરેગ્રાફના વાક્યો છે તે ઘટનાક્રમમાં ગોઠવો. આડાવડા આપી દીધા હોય, તમારે ગોઠવવાના હોય એ રીતે તમે આ પાઠ છે બહુ જ અગત્યનો છે. તેથી તમે આ પાઠ છે એની ટેક્સ્ટ બુક છે એના એક પેરેગ્રાફ ધ્યાનથી વાંચજો. આ સ્ટોરી છે વિડીયોની એ પણ ધ્યાનથી તમે સાંભળશો તો એના પણ તમારા બેટા 5 માર્ક્સ હોય છે. એ 5 માર્ક્સ પણ તમારી માટે ઇઝી બની જશે. ઓકે બેટા, આ લેસન તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે અને મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર કોઈ નવા ટોપિક સાથે.